જો પેટ સાફ થાય તો આખો દિવસ સારો જાય અને કેમ ન થાય? કેમ કે જ્યારે આપણું પેટ સાફ થાય એનો મતલબ ડિટોક્સિફિકેશન જે આપણા બોડીમાં જે છે એ વ્યવસ્થિત કાર્ય કરે છે. ઇનફેક્ટ ડેફિકેશન જે છે એ એક ડિટોક્સિફિકેશનનું માધ્યમ પણ છે. પણ તકલીફ ત્યારે થાય જ્યારે બોડીમાં આ ડિટોક્સિફિકેશનની પ્રોસેસ સ્લો થઈ જાય અને જેવી આ પ્રોસેસ સ્લો થઈ જાય બોડીની અંદર ઘણા બધા બીમારીઓ આવતી જાય અને આને કહીએ આપણે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત. કબજિયાત ઇન જનરલ બહુ જ મોટો હેલ્થ પ્રોબ્લેમ છે અને જ્યારે આપણે થાઇરોઇડના દર્દીઓની વાત કરીએ તો આ પ્રોબ્લેમ બહુ જ વધી પડેલો છે. ઇનફેક્ટ જ્યારે થાઇરોઇડના પેશન્ટોને કોન્સ્ટિપેશન એક બહુ જ કોમન લક્ષણ છે અને કોન્સ્ટિપેશન એ લગભગ આ પેશન્ટને લાઈફ લોંગ માટે સહેવું પણ પડે છે. તો આજના આપણા વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે થાઇરોઇડ અને કોન્સ્ટિપેશન જોડાયેલા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આ કોન્સ્ટિપેશનને કેવી રીતે દૂર કરી શકીએ. શું છે એ બધા વિશે વાત કરીએ. ચલો આજે. નમસ્તે, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. થાઇરોઇડ બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે આપણા બોડીની અને થાઇરોઇડના પ્રોબ્લેમ એટલે એન્ડોક્રાઇન ડિઝીઝમાં સૌથી વધારે કોમન છે. અને જ્યારે આપણે થાઇરોઇડના પ્રોબ્લેમની વાત કરીએ તો એમાં હાઇપોથાઇરોઇડ સૌથી વધારે જોવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને હાઇપોથાઇરોઇડ હોય તો શરીરમાં ઘણા બધા લક્ષણ આવે છે અને એમાંથી એક કોમન લક્ષણ છે કોન્સ્ટિપેશન. લગભગ જેટલા થાઇરોઇડના પેશન્ટોને હું ક્લિનિકમાં જોતી હોઉં છું, જ્યારે હું બધાને જ્યારે એ લોકોની ઇમોશનની હિસ્ટ્રી પૂછું તો જવાબ લગભગ આવે કે ડૉક્ટર કોન્સ્ટિપેશન રહે છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કોન્સ્ટિપેશન એટલે કે શું, કોને કહીએ આપણે કબજિયાત. તો જો અગર તમને અઠવાડિયામાં 3 વખત કે અગર એનાથી ઓછી વખત પેટ સાફ થતું હોય તો એને કોન્સ્ટિપેશન કહેવાય. ખાલી ક્વોન્ટિટી ઓફ ધ વોશરૂમ વિઝિટ પર જ નહીં, બટ તમને એ ટાઈમે કેવું શરીરમાં ફીલ થાય છે એ પણ બહુ અગત્યનું છે. જો તમે પેટ સાફ કરવા માટે બેઠા છો એ ટાઈમે જો તમને બહુ પેટમાં દુખાવો થતો હોય, કળ લાગતી હોય, કાં તો તમારે બહુ પ્રેશર દેવું પડે, સ્ટ્રેન કરવું પડે તો પણ એને કોન્સ્ટિપેશન કહી શકે. જે મોશન તમારા પાસ થાય છે, જો એ મોશન બહુ જ કડક છે, એમાં ક્રેક્સ છે તો પણ એને કોન્સ્ટિપેશન કહી શકીએ. પેટ સાફ કર્યા પછી જો તમને એવું લાગતું હોય કે મારું પેટ સાફ નથી થયું, હજી અંદર છે કચરો, તો ડેફિનેટલી આને કોન્સ્ટિપેશન કહી શકીએ. એટલે તમને એ ટાઈમે કેવું ફીલ થાય છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોન્સ્ટિપેશનને ડિફાઇન કરવા માટે. તો જ્યારે અગર તમને આવી તકલીફો હોય મતલબ કે કોન્સ્ટિપેશન છે. હવે આ કોન્સ્ટિપેશન થવા પાછળ ઘણા બધા રીઝન્સ છે. જ્યારે આપણે થાઇરોઇડ પર્ટેનિંગ આજે આપણે વધારે વાત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કઈ રીતે મોશન રેગ્યુલરલી આવતા હોય છે. આપણું જ્યારે જે પેટ છે એની અંદરના જે આંતરડા છે, નાના આંતરડા, મોટા આંતરડા જેને કોલોન કહીએ, ઓકે, આ આંતરડાઓની અંદર એક ખાસ પ્રકારની મોશન મોટિલિટી હોય છે અને એ આંતરડા એક પછી એક કમ્પ્રેસ થાય અને આને આપણે પેરિસ્ટાલ્ટિક એક્શન્સ કહીએ. જો અગર તમારા પેટના આંતરડાની આ જો મોટિલિટી ઓછી હશે, કાં તો પછી એની મોટિલિટી છે પણ એટલી સ્ટ્રોંગ અને એટલી પાવરફુલ નથી કે મોશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલે, તો પણ કોન્સ્ટિપેશન થઈ શકે. હવે આમાં થાઇરોઇડ ક્યાંથી આવ્યો? થાઇરોઇડ જે છે એ એન્ડોક્રાઇન ગ્રંથિ છે. એ બનાવે છે T3 અને T4ના હોર્મોન અને આ જે હોર્મોન છે એ આપણા શરીરની લગભગ બધી જ ગતિવિધિઓને કંટ્રોલ કરે છે અને પેરિસ્ટાલ્ટિક એક્શન, ગટ મોટિલિટી પણ એનો એક હિસ્સો છે. એટલે આપણા આંતરડા કેટલા ફાસ્ટ અને કેટલા સ્લો મૂવમેન્ટ થશે એ ડિસાઇડ કરે છે થાઇરોઇડનો હોર્મોન. તો જો અગર તમારા શરીરમાં થાઇરોઇડના હોર્મોનની સંખ્યા ઓછી છે, જેમ કે હાઇપોથાઇરોઇડમાં લોકોને થતી હોય છે, તો એવી સિચ્યુએશનમાં આ ગટ મોટિલિટી ઓછી થઈ જાય છે. એટલે સ્વાભાવિક છે જે ખાવાનું તમે ખાધું છે એ પચશે પણ ધીરે ધીરે અને જે મોશન છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે પણ ધીરે ધીરે.
એટલે તમે એમ કહી શકો કે શરીરની જે ગાડી જે છે એકદમ 10-20ની સ્પીડ પર ધીમે 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 ચાલવાની છે. તો આવું જ્યારે થાય તો એને કહીએ કોન્સ્ટિપેશન, જે થાઇરોઇડમાં થતું હોય છે. હવે શરીર તો આપણું એક છે, જરૂરી નથી કે ખાલી થાઇરોઇડ જ રિસ્પોન્સિબલ હોય. બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે જેમાં કોન્સ્ટિપેશન થઈ શકે. સૌથી પહેલાં તમારી ઉંમર. અગર તમે ઉંમરલાયક વ્યક્તિ છો તો ઓવરઓલ બોડીની મેટાબોલિક એક્ટિવિટી સ્લો થઈ જાય, તો ઓલ્ડ એજમાં કોન્સ્ટિપેશન કાફી કોમન છે. બીજું છે અમુક દવાઓ જેના સાઇડ ઇફેક્ટ્સથી કોન્સ્ટિપેશન થઈ શકે. હવે ઘણા બધા થાઇરોઇડના દર્દીઓને એનિમિયાનો પ્રોબ્લેમ હોય છે, તો એના માટે એ લોકો આયર્ન સપ્લિમેન્ટ લેતા હોય છે. તો આ આયર્ન સપ્લિમેન્ટનું એક કોમન સાઇડ ઇફેક્ટ આપણે કહીએ તો કોન્સ્ટિપેશન છે. તો ઘણી ખરી વખતે તમને થાઇરોઇડ તો વ્યવસ્થિત છે, પણ બીજી કોઈ દવાની સાઇડ ઇફેક્ટ છે એને લીધે પણ કોન્સ્ટિપેશન થઈ શકે. એટલું જ નહીં, ઘણા થાઇરોઇડના વ્યક્તિને ડાયાબિટીસ પણ હોય છે. અને જ્યારે ડાયાબિટીસ હોય છે તો ડાયાબિટીસને લીધે બોડીના જે ગટ એરિયાના સર્ટન નર્વ્સ જે છે એ પ્રોબ્લેમમાં આવી જાય છે, અને જેને લીધે એવા વ્યક્તિઓને ગેસ્ટ્રોપરેસિસ થઈ શકે. અને જો ગેસ્ટ્રોપરેસિસ છે તો પણ તમારી ગટ મોટિલિટી સ્લો થઈ જાય, ગેસ્ટ્રિક એમ્પટિંગ તમારી સ્લો થઈ જાય. એટલું જ નહીં, જો તમે કોઈ બેરિયાટ્રિક સર્જરી કે એવી કોઈ વજન ઘટાડવાની સર્જરી કરી હોય તો પણ આ પોસિબિલિટી છે. તમારી ડાયટ, લાઇફસ્ટાઇલ કેવી છે, તમારું વોટર ઇન્ટેક કેવું છે, તમારું બેઠાડું જીવન છે કે નહીં, એ પણ રિસ્પોન્સિબલ છે. બીજું એક અગત્યની દવા જે આજકાલના તારીખમાં બહુ વધારે પ્રચલિત થઈ ગઈ છે એ છે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટની દવાઓ, જે ડાયાબિટીસ માટે અને ખાસ કરીને ઓબેસિટી માટે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, જેને આપણે ઓઝેમ્પિક કહીએ, મોન્જારો કહીએ, રિબેલ્સિસ કહીએ. તો જો અગર તમે આવી દવાઓ લેતા હો તો એને લીધે પણ થોડી ગટ મોટિલિટી સ્લો થઈ શકે છે. અને જો તમારી ગટ મોટિલિટી સ્લો થઈ ગઈ તો ઓફકોર્સ કોન્સ્ટિપેશન પણ કોમન છે. એટલે જરૂર નથી કે ખાલી થાઇરોઇડ જ રિસ્પોન્સિબલ હોય. થાઇરોઇડની સાથે સાથે જો તમારી બીજી કોઈ ઓનગોઈંગ પ્રોબ્લેમ્સ હશે તો એને લીધે પણ તમને કોન્સ્ટિપેશન થઈ શકે. એટલે તમારે જ્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો તમારે આ બધા ફેક્ટર્સને પણ ધ્યાન દેવાની જરૂર છે. ઓકે, તો આ થયા કોઝિસ ઓફ ધ કોન્સ્ટિપેશન. હવે વધીએ કે ઇલાજ શું. હવે આઈ એમ શ્યોર તમે આ વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો તો તમારા માઇન્ડમાં જ ચાલતું હશે કે ઠીક છે, એ તો સમજી ગયા, હવે કહું કે કરવાનું શું. તો કરવાનું શું, તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ વધીએ. સૌથી પહેલાં અગર જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો તમે પહેલાં એ ચેક કરો કે શું તમારું થાઇરોઇડ વ્યવસ્થિત કંટ્રોલમાં છે કે નહીં. આ બહુ જ અગત્યનું છે, કારણ કે ઘણી ખરી વખતે એવું થાય છે કે પેશન્ટે એક દવા લીધી, વર્ષોથી દવા લઈ રાખે, ક્યારે થાઇરોઇડના રિપોર્ટ કરે નહીં, ક્યારે ચેક ન કરે કે થાઇરોઇડ કંટ્રોલમાં છે કે નથી કંટ્રોલમાં, અને પછી વિચારે રાખે કે આને લીધે તો કોન્સ્ટિપેશન થઈ ગયું છે. તો પહેલાં તમારા થાઇરોઇડના રિપોર્ટ કરાવો, જુઓ કે તમારું થાઇરોઇડ વ્યવસ્થિત કંટ્રોલમાં છે કે નથી, અને જો એ કંટ્રોલમાં ન હોય તો એને કંટ્રોલમાં લાવો. કેમ કે જેવું તમારું થાઇરોઇડ યુથાઇરોઇડ એટલે કે નોર્મલ થઈ જશે, ઘણી ખરી વખતે કોન્સ્ટિપેશન ઓટોમેટિકલી ઘટી જાય છે. તો પહેલાં તો તમે એ ચેક કરો. ઓકે, બીજું એ ચેક કરો કે શું તમે એવી તો કોઈ દવા નથી લેતા જેની સાઇડ ઇફેક્ટ તમને કોન્સ્ટિપેશન હોય. જેવું કે મેં તમને કીધું આયર્ન સપ્લિમેન્ટ્સ, કાં તો પછી GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ. તો જો તમે અગર એવી દવાઓ લેતા હો અને તમને એને લીધે આ પ્રોબ્લેમ થતો હોય તો તમે તમારા ટ્રીટિંગ ડૉક્ટરની સાથે વાત કરો, એ દવાઓમાં જ ફેરફાર કરી આપશે. ત્રીજું છે હાઇડ્રેશન. બહુ જ અગત્યનું છે. ઘણી ખરી વખતે કોન્સ્ટિપેશન હેબિચ્યુઅલ હોય છે, અને ઘણી ખરી વખતે લોકોની જે લાઇફસ્ટાઇલ છે એ જ એમાં રિસ્પોન્સિબલ છે. તો પહેલાં એ જુઓ કે તમે વોટર ઇન્ટેક તો વ્યવસ્થિત છે, પાણી પીવામાં ચોરી આપણે નથી કરવાની, 6 થી 8 ગ્લાસ પ્રતિદિન પીવાના છે, જેનાથી તમારી બોડીમાં જે ડિટોક્સિફિકેશનનું કાર્ય વ્યવસ્થિત રહેશે. ઓકે, નેક્સ્ટ છે કે ડાયટ. તો ડાયટમાં પ્રોસેસ ફૂડ છે, હાઈ શુગરી ફૂડ છે, આવી બધી ખાવાનું એવોઇડ કરજો, કેમ કે એને લીધે પણ તમારા મોશન અટકી જાય છે. અને ફાઇબર રિચ ફૂડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે ફાઇબર રિચ કહીએ એટલે આપણી બધી ગ્રીન વેજીટેબલ્સ, ઓકે, પત્તાવાળી બધી સબ્જીઓ, ફ્રૂટ્સ અગર તમે ખાતા હો તો આપણી બહુ કોમન આદત છે કે આપણે સફરજન છે, કાં તો પછી સંતરા છે, કાં તો પછી આપણે બટેટા છે, આ બધી જ્યારે વસ્તુ આપણે ખાતા હોય છે, સફરજન છે, એને આપણે સ્કિન કાઢી નાખીએ છીએ. તો જ્યારે આપણે સ્કિન કાઢી નાખીએ છીએ તો એનું આપણે ફાઇબર પણ કાઢી નાખીએ છીએ.
તો પ્લીઝ તમે અગર સેલેડ ખાતા હો તો નેક્સ્ટ ટાઈમ કાકડીને વ્યવસ્થિત ધોઈને કાકડીને છાલ સાથે ખાજો, ગાજરને છાલની સાથે ખાજો, તો તમારું ફાઇબર ઇન્ટેક નેચરલી વધી જશે. એ જ પ્રમાણે આપણે કેળા ખાતા હોય તો કેળાની આપણે છાલ કાઢીએ, પણ એની સાથે જે લાંબા લાંબા જે તાંતણા હોય છે આપણે એ પણ કાઢી નાખ્યું છે. એ ઓરેન્જના તાંતણા આ બધા નહીં કાઢો, દે આર હાઈ ઇન ફાઇબર. તો આવી રીતે તમે ખાશો તો તમને ફાઇબર રિચ ફૂડ થઈ જશે. અને જો તમારું ફાઇબર ઇન્ટેક તો પણ ઓછું હોય તો તમારે ફાઇબર એક્સ્ટ્રા ઇન્ક્લુડ કરવો પડે. તો 25થી લઈને 35 ગ્રામ સુધી ફાઇબર પર ડે મેલ ટુ ફિમેલ પ્રમાણે લઈ શકાય. તો ફાઇબર ઇન્ટેક તમે એક્સ્ટ્રા કરી શકો. અને એક્સ્ટ્રા ફાઇબર માટે બહુ કોમન વસ્તુઓ મળી જાય છે. ચિયા સીડ છે, તકમરિયાના બીજ છે, ગોંદ કતીરા છે, ઈસબગુલ છે, આ બધા ફાઇબર રિચ સોર્સિસ છે. તમને જોઈએ તો તમે એને ડાયટમાં ઇન્ક્લુડ કરો. પણ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે તમે એને ડાયટમાં લેશો તો એ ટાઈમે તમે કયા ટાઈમે ખાઓ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. થાઇરોઇડની જે દવા છે આપણે અર્લી મોર્નિંગ એમ્પ્ટી સ્ટમકમાં લેવાની હોય છે. એ ટાઈમે જો તમે ફાઇબર રિચ સપ્લિમેન્ટનું કરશો સપ્લિમેન્ટેશન, તો ફાઇબર જે છે એ અગેન તમારી મોટિલિટી કદાચ જ સ્લો કરી શકે. તો એવા સિચ્યુએશનમાં તમારા થાઇરોઇડ હોર્મોનનું એબ્ઝોર્પ્શન ઘટી જાય. એટલે તમે કયા ટાઈમે ખાઓ છો આ ફાઇબર, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે બની શકે ફાઇબર તમે બપોરના કાં તો પછી રાતના ટાઈમે લેશો તો તમારો પ્રોબ્લેમ ઘણો ખરો સોલ્વ થઈ જશે. નેક્સ્ટ છે કે સ્ટ્રેસ અને સ્લીપ. અગર રાતની ઊંઘ બરાબર નહીં થાય તો આખા દિવસની મેટાબોલિઝમ સ્લો થઈ જાય અને કોન્સ્ટિપેશન થઈ શકે. તો સ્લીપ ઉપર ધ્યાન દો, બહુ વધારે ટેન્શન નહીં લો, કેમ કે જેટલું વધારે સ્ટ્રેસ હાઈ કોર્ટિઝોલ એટલે કે તમારું ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા સ્લો થઈ જશે. તો આ બધા લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ છે, એના પર તમારે ધ્યાન દેવાની જરૂર છે. નેક્સ્ટ છે એક્સરસાઇઝ. ફિઝિકલ એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેટલું તમે બેઠાડું જીવન જીવશો એટલી તમારી મોટિલિટી સ્લો થઈ જશે. તો મેક શ્યોર તમે દિવસના 45 to 60 મિનિટ્સ એવરી ડે સમ ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી એક્સરસાઇઝ કરતા રહો. તો આ બધા થયા લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇશ્યુઝ જે તમે ફોકસ કરી શકો. ઓકે, બિસાઇડ્સ દેટ જો ક્યારેક એવું કબજિયાત જેવું લાગે તો તમે ઓકેઝનલી લેક્ઝેટિવના સપ્લિમેન્ટેશન લઈ શકો છો. ઓકે, besides that magnesium supplement also helps a lot. ઓકે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, ઓકે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, આવા બધા જે મેગ્નેશિયમના સોલ્ટ છે એ પણ ઘણો ફાયદો કરે છે. અને બીજું છે સેના. જી હા, સેનાના પત્તા પણ આવે છે અને સેનાની ચા પણ બને છે, એના પાવડર્સ પણ મળે છે માર્કેટમાં. એને પણ જો તમે લો તો પણ તમારું મોશન ઘણું સાફ થઈ જશે. તો આ બધા તમે નુસ્ખા વાપરશો તો ડેફિનેટલી તમારું થાઇરોઇડ રિલેટેડ કોન્સ્ટિપેશન સોલ્વ થઈ જશે. અને જો તો પણ અગર આ પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય તો ડેફિનેટલી તમારે નજીક ડૉક્ટરને વિઝિટ કરવું જોઈએ અને ફાઇન્ડ આઉટ કરો કે કોઈ બીજા કોઝ તો નથી. ખાસ કરીને જ્યારે તમારું કોન્સ્ટિપેશન બહુ જ વધી ગયું હોય, 4-5 દિવસથી તમે પેટ સાફ નથી કર્યું, કાં તો મોશન પાસ કરતી તમને બહુ દુખાવો થાય છે, બ્લીડિંગ થાય છે, પછી રેક્ટલ પ્રોલેપ્સ થઈ ગયું છે, કાં તો ફિકલ ઇમ્પેક્શન, અગર જો આવું બધું થઈ જાય, હેમેરોઇડ્સ કે પાઇલ્સ કે આવું બધું થાય તો ડેફિનેટલી તમારે મેડિકલ અટેન્શનની તરત જ જરૂર પડી શકે. ઓલરાઇટ, આ થયો આજનો વિડીયો. આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો. અગર વિડીયો ગમ્યો હોય, કાંઈક સારું નોલેજ મળ્યું હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. અને આપણે પાછા મળીશું બીજા કોઈ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.